શ્રી પુરાણ પુરુષોત્તમાય નમઃ. શ્રી ગણેશાય નમઃ. શ્રી શિવ મહાપુરાણ વિદ્યેશ્વર સંહિતા. પ્રયાગમાં સૂતજીને મુનિઓ દ્વારા તરત પાપનાશ કરનાર સાધન વિષયક પ્રશ્ન. આધ્યાત્માંગમ ન જાત સમાન ભાવમ હરયમ તમી સંમજરારમાત્મદેવમ પંચાનનમ પ્રબલ પંચ નિનોદશીલમ સંભવાવયે મનસી શંકરમ અંબિકેશમ. જે આદિ અને અંતમાં તથા મધ્યમાં પણ નિત્ય મંગળમય છે, જેમની સમાનતા અથવા તુલના ક્યાંય નથી, જે આત્માના સ્વરૂપને પ્રકાશિત કરનારા દેવતા એટલે કે પરમાત્મા છે, જેમને 5 મુખ છે અને જે રમતા રમતા ખેલ ખેલમાં અનાયાસ જગતની રચના, પાલન અને સંહાર તથા અનુગ્રહ અને તિરોભાવરૂપ 5 પ્રબળ કર્મ કરતા રહે છે, એવા સર્વશ્રેષ્ઠ અજર અમર અંબિકાપતિ ભગવાન શંકરનું મનોમન મનમાં ને મનમાં ચિંતન કરું છું. વ્યાસજી કહે છે, જે ધર્મનું મહાન ક્ષેત્ર છે અને જ્યાં ગંગા યમુનાનો સંગમ થયો છે, એવા પરમ પુણ્યમય પ્રયાગમાં જે બ્રહ્મલોકનો માર્ગ છે, સત્યવ્રતમાં તત્પર રહેનારા મહાતેજસ્વી મહાનુભાવ મહાત્મા મુનિઓએ એક વિશાળ જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું. એ જ્ઞાન યજ્ઞના સમાચાર સાંભળીને પૌરાણિક શિરોમણી વ્યાસ શિષ્ય મહાજ્ઞાની સૂતજી મુનિઓના દર્શનાર્થે પધાર્યા. સૂતજીને આવતા જોઈને તે બધા મુનિ તે સમયે હર્ષથી હર્યાભર્યા થઈ ગયા, ખીલી ઉઠ્યા અને અત્યંત પ્રસન્ન ચિત્તથી તેમને સૂતજીનું વિધિવત સ્વાગત કર્યું અને સત્કાર કર્યો. ત્યાર પછી એ પ્રસન્ન મહાત્માઓએ એમની વિધિવત સ્તુતિ કરી વિનયપૂર્વક હાથ જોડીને આ પ્રકારે બોલ્યા. સર્વજ્ઞાની વિદ્વાન રોમહર્ષણજી, આપ બહુ મોટા ભાગ્યશાળી છો અને તે દ્વારા આપે વ્યાસજીના મુખે સ્વયંની પ્રસન્નતા માટે જ સંપૂર્ણ પુરાણ વિદ્યા પ્રાપ્ત કરી. એટલે જ આપ આશ્ચર્ય સ્વરૂપ કથાઓના ભંડાર છો. જેમ રત્નાકર સમુદ્ર મોટા મોટા રત્નોનો સાગર છે, તેમ આ ત્રણેય લોકમાં ભૂત, વર્તમાન અને ભવિષ્ય તથા બીજી પણ કોઈ વસ્તુ છે, એ સર્વથી તમે અજ્ઞાત નથી. અમારું પરમ સૌભાગ્ય છે કે આ યજ્ઞમાં દર્શન કરવા અહીં પધાર્યા છો અને આ નિમિત્તે અમારું કંઈ કલ્યાણ કરનારા છો, કેમ કે આપનું આગમન નિરર્થક હોઈ શકે નહીં. આ પહેલાં પણ અમે આપની પાસેથી શુભાશુભ તત્વનું પૂરેપૂરું વર્ણન સાંભળ્યું છે, પરંતુ એમાં હજુ અમને સંપૂર્ણ તૃપ્તિ થઈ નથી. અમને તો વારંવાર એને સાંભળવાની ઈચ્છા થયા કરે છે. હે ઉત્તમ બુદ્ધિવાળા સૂતજી, આ વખતે અમારે એક જ વાત સાંભળવી છે. જો આપનો અનુગ્રહ હોય તો ગોપનીય, ગુપ્ત હોવા છતાં પણ આપ એ વિષયનું વર્ણન કરો. ઘોર કળિયુગ આવવાથી મનુષ્ય પુણ્ય કર્મોથી નિવૃત્ત થઈ જાય છે, દુરાચારમાં આસક્ત થઈ જાય છે અને બધા જ સત્ય ભાષણથી વિમુખ થઈ જાય છે, પારકાની નિંદામાં તત્પર રહે છે, પારકું ધન હડપ કરી લેવાની ઈચ્છા રાખે છે, એના મન પર સ્ત્રીમાં આસક્ત થઈ જતા હોય છે અને બીજા પ્રાણીઓની હિંસા પણ કર્યા કરશે. પોતાના દેહને, શરીરને જ આત્મા સમજશે, મૂઢ, નાસ્તિક અને પશુબુદ્ધિ રાખનાર થશે, માતા પિતા સાથે પણ દ્વેષ બુદ્ધિ રાખશે. બ્રાહ્મણો લોભરૂપી મગરનો કોળિયો બની જશે, અર્થાત લોભી બનશે. વેદ વેચીને જીવિકા ચલાવશે, વિદ્યા પણ માત્ર ધન ઉપાર્જન માટે જ ભણશે, મદથી ચકચૂર થઈ જશે, વચનોથી વિરુદ્ધ જઈને પાપ કરવામાં પ્રવૃત્ત રહેશે, સ્વજાતિના ધર્મનો પરિત્યાગ કરશે, ઘણું કરીને લોકોને છેતરશે, ઠગ વિદ્યાનો આશરો લેશે, ત્રણેય કાળની સંધ્યા ઉપાસના કરશે નહીં, બ્રહ્મજ્ઞાનથી શૂન્ય બનશે, સમસ્ત ક્ષત્રિયો પણ સ્વધર્મનો ત્યાગ કરશે, કુસંગી, પાપી અને વ્યભિચારી થઈ જશે, એમનામાં શૌર્યનો અભાવ હશે, તેઓ કુત્સિત ચોરીનું કર્મ કરશે અને તે દ્વારા જીવિકા ચલાવશે, શૂદ્ર જેવો વર્તાવ કરશે, એમનું ચિત્ર કામ વાસનાના દાસ બની રહેશે, વૈશ્ય સંસ્કાર ભ્રષ્ટ સ્વધર્મ ત્યાગી, કુમાર્ગી, માત્ર ધન ઉપાર્જન પરાયણ તથા તોલ માપમાં પણ પોતાની કુત્સિત વૃત્તિનો પરિચય દેનારા થશે. આ જ રીતે શૂદ્ર બ્રાહ્મણોના આચારમાં તત્પર રહેશે, એમની આકૃતિ ઉજ્જવળ હશે, અર્થાત તેઓ પોતાના કર્મ ધર્મ છોડીને ઉજ્જવળ ફૂલ ફટાક થઈને વ્યર્થ જ ફર્યા કરશે.
તે સ્વભાવથી પોતાનો ધર્મ છોડશે. એમના વિચાર ધર્મ વિરુદ્ધ હશે. તે કુટિલ અને દ્વિજનિંદક બનશે. જો ધન મળી જશે તો કુકર્મમાં જોતરાઈ જશે. વિદ્વાન થશે તો વાદ વિવાદમાં ફસાઈ જશે. પોતાની જાતને કુલીન માનીને ચારે વર્ણો સાથે રોટી બેટી વ્યવહાર કરશે. સમસ્ત વર્ણોને પોતાના કુસંગ સંપર્કથી ભ્રષ્ટ કરશે. અધિકારની સીમાનું મર્યાદાનું ઉલ્લંઘન કરશે અને દ્વિજોચિત સત્કર્મનું અનુષ્ઠાન કરનારા થઈ જશે. કળિયુગની સ્ત્રીઓ ઘણું કરીને સદાચારથી ભ્રષ્ટ થશે અને વારંવાર પતિનું અપમાન કરનારી થશે. સાસુ સાસરાનો દ્રોહ કરનારી થશે. એમને કોઈનાથી ભય નહીં લાગે. મલિન ભોજન કરશે. કુત્સિત હાવભાવ ચેષ્ટાઓ કરવામાં તત્પર રહેશે. એમના શીલ સ્વભાવ ખરાબ થઈ જશે અને તેઓ પોતાના પતિની સેવાથી વિમુખ બની જશે. હે સૂતજી, આ રીતે જેમની બુદ્ધિ નષ્ટ થઈ ગઈ હશે, જેમણે સ્વધર્મનો ત્યાગ કર્યો હશે, આવા લોકોને આ લોક અને પરલોકમાં ઉત્તમ ગતિ કેવી રીતે પ્રાપ્ત થશે? આ જ ચિંતાથી અમારું મન સદા વ્યાકુળ રહે છે. પરોપકાર જેવો બીજો કોઈ ધર્મ નથી. તેથી જે નાના સરખા ઉપાયથી આમના સર્વ પાપનો તત્કાલ નાશ થઈ જાય, એ ઉપાય આ વખતે કૃપાપૂર્વક અમને બતાવો, કેમ કે તે સમસ્ત સિદ્ધાંતોના જાણકાર છો, જ્ઞાતા છો. એ ભવિતા તમામ મુનિઓની આ વાત સાંભળીને સૂતજી મનમાં ને મનમાં ભગવાન શંકરનું સ્મરણ કરીને એમને આ પ્રમાણે કહેવા લાગ્યા. શ્રી શિવ મહાપુરાણ વિદ્યેશ્વર સંહિતા અધ્યાય 1 પૂર્ણ. શિવપુરાણનો પરિચય. સૂતજી કહે છે, સાધુ મહાત્મ્યો, તમે બહુ સરસ વાત પૂછી છે. તમારો આ પ્રશ્ન ત્રણેય લોકના હિતનો છે, હિતકારક છે. હું ગુરુદેવ વ્યાસનું સ્મરણ કરીને આપ સૌના સ્નેહને વશ થઈને આ વિષયનું વર્ણન કરીશ. તમે આદરપૂર્વક સાંભળો. સૌથી ઉત્તમ છે શિવપુરાણ અને તે વેદાંતનો સાર સર્વસ્વ છે. વક્તા અને શ્રોતામાં સમસ્ત પાપ સમૂહનો નાશ કરીને ઉદ્ધાર કરનારું છે. એટલું જ નહીં, તે પરલોકમાં પરમાર્થ વસ્તુનો પ્રદાન કરે છે અને કળિયુગની કલ્મસ રાશિનો નાશ કરે છે. એમાં ભગવાન શિવના ઉત્તમ યશનું વર્ણન છે. હે બ્રાહ્મણો, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થને આપનાર તે પુરાણ સ્વયંના પ્રભાવની દ્રષ્ટિથી વિસ્તાર વૃદ્ધિને પ્રાપ્ત થાય છે. વિપ્રો, એ સર્વોત્તમ શિવપુરાણના અધ્યયન માત્રથી તે કળિયુગના પાપાસક્ત જીવ શ્રેષ્ઠતમ ગતિને પ્રાપ્ત થઈ જશે. જ્યાં સુધી શિવપુરાણનો ઉદય નહીં થાય ત્યાં સુધી કળિયુગના મહાઉત્પાત જગતમાં નિર્ભય થઈને વિચર્યા કરે છે. આ પુરાણ વેદ તુલ્ય મનાય છે. આ વેદકલ્પ પુરાણનું પ્રણયન સૌથી પહેલા ભગવાન શિવે જ કર્યું હતું. વિધેશ્વર સંહિતા, રુદ્ર સંહિતા, વિનાયક સંહિતા, ઉમા સંહિતા, માતૃ સંહિતા, એકાદશ રુદ્ર સંહિતા, કૈલાસ સંહિતા, શતરુદ્ર સંહિતા, કોટિરુદ્ર સંહિતા, સહસ્રકોટિ રુદ્ર સંહિતા, વાયવ્ય સંહિતા અને ધર્મ સંહિતા, આ રીતે આ પુરાણના 12 ભેદ અથવા ખંડ છે. આ 12 સંહિતાઓ અત્યંત પુણ્યમયી મનાય છે. હે બ્રાહ્મણો, હવે હું એમાં આવતા શ્લોકોની સંખ્યા જણાવી રહ્યો છું. તમે એ આદરપૂર્વક સાંભળો. વિધેશ્વર સંહિતામાં 10,000 શ્લોક છે. રુદ્ર સંહિતા, વિનાયક સંહિતા, ઉમા સંહિતા અને માતૃ સંહિતા, એમાં દરેકમાં 8,000 શ્લોક છે. હે બ્રાહ્મણો, એકાદશ રુદ્ર સંહિતામાં 13,000, કૈલાસ સંહિતામાં 6,000, શતરુદ્ર સંહિતામાં 3,000, કોટિરુદ્ર સંહિતામાં 9,000, સહસ્ત્રકોટિ રુદ્ર સંહિતામાં 11,000, વાયવ્ય સંહિતામાં 4,000 અને ધર્મ સંહિતામાં 12,000 શ્લોક છે. આ રીતે મૂળ શિવપુરાણની 12 સંહિતાઓના શ્લોક સંખ્યા 1,00,000 છે, પરંતુ વ્યાસજીએ એને 24,000 શ્લોકોમાં સંક્ષેપ કરી આપ્યો. પુરાણોની ક્રમ સંખ્યાના વિચારથી આ શિવપુરાણનું સ્થાન ચોથું છે. એમાં 7 સંહિતાઓ છે. પૂર્વકાળમાં ભગવાન શિવે શ્લોક સંખ્યાની દ્રષ્ટિએ 100 કરોડ શ્લોકોનો એક પુરાણ ગ્રંથિત કર્યો હતો. સૃષ્ટિના આરંભે નિર્મિત થયેલ એ પુરાણ સાહિત્ય અત્યંત વિસ્તૃત હતું. પછી દ્વાપર આદિ યુગમાં
દ્વૈપાયન વગેરે મહર્ષિઓએ જ્યારે પુરાણોનું 18 ભાગમાં વિભાજન કરી દીધું, એ વખતે સંપૂર્ણ પુરાણોનું સંક્ષિપ્ત રૂપ માત્ર 4 લાખ શ્લોકનું જ રહી ગયું. એ સમયે એમણે શિવપુરાણનું પ્રતિપાદન 24,000 શ્લોકોમાં કર્યું. આ જ શિવપુરાણની શ્લોક સંખ્યા છે. આ વેદતુલ્ય પુરાણ 7 સંહિતાઓમાં વહેંચાયેલું છે. એની પહેલી સંહિતાનું નામ વિધેશ્વર સંહિતા છે, બીજી રુદ્ર સંહિતા સમજવી જોઈએ, ત્રીજીનું નામ શતરુદ્ર સંહિતા, ચોથીનું નામ કોટિરુદ્ર સંહિતા, પાંચમીનું નામ ઉમા સંહિતા, છઠ્ઠીનું નામ કૈલાસ સંહિતા અને સાતમીનું નામ વાયવ્ય સંહિતા છે. આ રીતે આ 7 સંહિતાઓ માનવામાં આવે છે. આ 7 સંહિતાઓથી યુક્ત દિવ્ય શિવપુરાણ વેદ તુલ્ય પ્રામાણિક અને સૌથી ઉત્કૃષ્ટ ગતિ પ્રદાન કરનારું છે. આ નિર્મળ શિવપુરાણ શિવ દ્વારા જ પ્રતિપાદિત છે. આને શ્રેષ્ઠ શિરોમણી ભગવાન વ્યાસે સંક્ષેપમાં સંકલિત કર્યું છે. આ સમસ્ત જીવ સમુદાય માટે ઉપકારક છે. ત્રિવિધ તાપોને હરનારું, તુલના રહિત અને સત્પુરુષોને કલ્યાણપ્રદ છે. એમાં વેદાંત વિજ્ઞાનમય પ્રધાન અને નિષ્કપટ ધર્મનું પ્રતિપાદન થયું છે. આ પુરાણ ઈર્ષારહિત અંતઃકરણવાળા વિદ્વાનો માટે જાણવા જેવું છે. એમાં શ્રેષ્ઠ મંત્ર સમૂહનું સંકલન છે. ધર્મ, અર્થ, કામ એમ 3 વર્ગની પ્રાપ્તિના સાધનનું પણ વર્ણન છે. આ ઉત્તમ શિવપુરાણ સમસ્ત પુરાણોમાં શ્રેષ્ઠ છે. વેદ વેદાંતમાં વેદરૂપથી વિલસિત પરમ વસ્તુ પરમાત્માનું તેમાં ગાન કરવામાં આવ્યું છે. જે ખૂબ આદરથી આ વાંચશે અને સાંભળશે તે ભગવાન શિવનો પ્રિય થઈને પરમ ગતિને પ્રાપ્ત કરી લે છે. શ્રી શિવ મહાપુરાણ વિદ્ધેશ્વર સંહિતા અધ્યાય 2 પૂર્ણ.